સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના થરા ગામમાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગામના સરપંચ ગુમ થઈ ગયા હોવાના પોસ્ટર ગામમાં અને સોશિયલ મીડિયા પર લગાવવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ભાજપના આ સરપંચ દ્વારા આજ દિન સુધી કોઈ વિકાસનું કામ કરવામાં આવ્યું નથી અને તેઓ લોકોના પ્રશ્નોના યોગ્ય જવાબ પણ આપતા નથી. એક સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ સરપંચની આ બેદરકારીથી નારાજ થઈને લોકોએ આ પગલું ભર્યું છે. આ પોસ્ટર મારફત ગ્રામજનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ પણ કર્યો છે. મારું નામ શાંતિલાલ રાઠોડ. આજે ધાંગધ્રા તાલુકાના થરા ગામના ગ્રામજનોએ પોતાના જ સરપંચને બેનરો અને પોસ્ટરો મારીને ગુમ કરેલ છે અને થરા ગ્રામજનોના જે વસ્તી પણ છે એ લોકોએ વિકાસના કામો, આરોગ્યના કામો, પાણી, સ્મશાનના આવા ઘણા બધા વિકાસના કામોને સરપંચ અટકાવી રહ્યા છે એવી ગેરરીત અને એવો આક્ષેપ નાખેલ છે અને ગ્રામજનો દ્વારા જ આજે પોસ્ટર મારીને પોતાના સરપંચને આજે ગુમ કરેલ છે.